અમેરિકાથી આવ્યો છું. તમારી દીકરી સાથે વાત કરેલી ને તે મીન. ઓકે તો બેસ. હા. તું મને એમ કે કાંદા લવણ ખાય કે નહીં ખાય? મને કાંદા લવણ ખાતો કોઈરો નહીં જોઈએ. ના તો હું બિલકુલ નથી ખાતો કાંદા લસણ. તો મારે ચાલશે કાંદા લવણ નહીં ખાય તો બે જરા હું બાણાને ટાલું મારી આવું. બીજા છાલા ભિખારી પૂછી ના જાય. ભિખારી કહે છે ચાલો આપણે તો છોટે આવી ગયા. ના તમને નથી કહેતી. અહીંયા તો બહુ ભિખારીઓ આવે છે બધા. એટલે કહું છું બેસો. આપણા અમેરિકામાં એવું પ્રોબ્લેમ નથી. બેસો. તને હિન્દુ ચાલશે ને? હિન્દુ હા. તો કાંદા લસણ થી ખાતો અને આ હિન્દુની વાત કરે છે. બેન અમારા આખા ફેમિલીમાં હિન્દુ ના ચાલે. કેમ ના ચાલે? અમે પ્યોર જૈન છીએ, અમારે હિન્દુ ના ચાલે. લો તો છે અમેરિકાથી હું કરવા હુરત સુધી લાંબા થયા. તારા મમ્મી ડેડી જોડે વાત થઈ હતી તો એમને એવું કીધેલું કે તમને મીઠ ચાલશે? તો મેં કહ્યું કે હા અમને મીઠ ચાલશે. અને હવે તમે કહો છો કે અમને હિન્દુ નહીં ચાલે. તો મારા ફેમિલીને મજાથી કરવા બેઠા છો તમે લોકો. તમારે હિન્દુ જોવું જ પડશે. ખાવાનું ક્યાં કે છે? ખાલી જોવાનું જ કે છે. ઓકે હું વેન્ડીને જઈશ. હિન્દુ જલ્દી આવો, હિન્દુ તૈયાર છે. આ મારી લાડલી બેટી ઇન્દ્રાવતી. હા આ હિન્દુ તને ગમશે ને? હા હિન્દુ છે. હિન્દુ તો બિલકુલ જલશે. વાંધો નથી ને? ના મને તો નથી વાંધો. ઓકે તો બેસો તારે હું તમારા લોકો માટે મીઠું મોઢું કરાવું ને ચિકન ખવડ લઈ આવું. મીઠું મોઢું કરાવું. ચિકન ચિકનની વાત કરે છે. અચ્છા મીઠું મોઢું તો કરવું જ પડે ને. કશો ગોટાળો થતો ચિકન લાગે. નથી ખાતો, માફ કરજો હું ચિકન નથી ખાતો. હા હું કરાવું તો બી તારે ખાવું જ પડશે. કશો ગોટાળો થતો લાગે. લેટ મી ચેક. ઓકે તું બેસ અહીંયા. અરે આ તો ચિકન નહીં શ્રીખંડ ની વાત કરે છે. શ્રીખંડ. ચાલો શ્રીખંડ તો ખાઈશું આપણે. અંકલ એક વાત કેવું? હા તમે સુરતી લોકો કેટલી ગાળો દો છો? પેલા આંટી બી અમને કેટલી ગાળો દેતા હતા. અમારે સુરતમાં તો બધા જ ગાળો બોલે. બાપા બોલે, બા બોલે, બેન બોલે, વહુ બોલે, છોકરો છોકરી બધા જ ગાળો બોલે. અને તું જો મારી સાથે રહીશ તો તને પણ ગાળ બોલતો કરી દે. No way. I never say a single bad word and nobody can make me say also. ચાલ શરત લગાવી છે. Okay, શરત. એવું સાંભળ્યું છે કે તને અંગ્રેજીનું ગુજરાતી કરવાનો બહુ શોખ છે. હા શોખ છે. તો ચાલ મને સિસ્ટર 1 થી સિસ્ટર 20 નું ગુજરાતી કરી આપ. સિસ્ટરનું ગુજરાતી તો બેન થાય ને, રાઈટ? બરાબર. ઓકે તો બેન 1, બેન 2, બેન 3, બેન 4, બેન 1 2 એનું પણ ગુજરાતી કરવું જોઈએ ને. તો બેન 1, બેન 2, બેન 3, બેન 4, બેન 5, બેન 6, બેન 7, બેન 8, બેન બસ. હવે બાકીનું તું મનમાં બોલી જા. હા બોલી દીધો. બોલી ગયો ને તો હારી ગયો ને તું. શરત હારી ગયો. તું પણ ગાળ બોલી જ ગયો. કેવી રીતે? સિસ્ટર 13 પછી જે સિસ્ટર તું બોલ્યો ને એ અમારે સુરતમાં ગાળ જ કહેવાય. મને ગાળો બોલાવી દીધી. તમે બી ખરાબ છો. કોઈ દિવસ મારી સાથે હવે શરત ના મારતો. મારું શ્રીખંડ હવે લાવ. ચાલો મોઢું કરો. એ બોલ જા. આવા હેન્ડસમ. સો હેન્ડસમ. તમને બોલાવું છું. શું કહો છો? શું કરો છો આજકાલ તમે? કશું નહીં, આ મીતના માટે તમારી ચિરંજીવીને જોવા માટે આવ્યા હતા. ઓહ, તો તું જોડાયેલો છું કે છૂટો છું? હું તો એકલો જ છું. ઓહો,
છું. હું તો ટીચર છું પણ સાંભળ નાના છોકરાનો ટીચર નથી તારા જેવા મોટા છોકરાનો teacher. ઓ ટીચર છો? હા તો બહુ સરસ. કેમ હું નાનો હતો ત્યારે ઘણા વિષયોમાં કાચો હતો. તો એ વખતે ટીચર મને રિપીટ કરાવીને સરસ ભણાવતા હતા. હવે હું મોટો થયો, પ્રેમ કરવામાં કાચો છું. તો તમે મને રિપીટ કરાવીને સરસ પ્રેમ કરતા શીખવાડી દેજો. ઓ એમાં તો હું બહુ પાછી છું ઓકે. તો હવે તારો વિચાર શું છે જોડાવશે મારી જોડે યા આપણે જોડાવી જઈએ. ઓકે તો ઈચ્છા છે ને ઓકે, ચાલો ચાલો. તારે વાહ, તો કેવું પડે તમે તો, હા? આ એટલું લઈ ગયા અને તમે તો આખી ચિકન લઈ ગયા. કેવું પડે, હે? અમારો ભત્રીજો છે, એને પણ એક સારી છોકરી જોઈએ છે. તમારી બીજી છોકરી છે કોઈ? મારે તો 3 છોકરીઓ છે હજુ બીજી છે ને તે તારા છે અચ્છા.